નજર કરીએ વિગતવાર સમાચાર પરની શરૂઆત કરીએ તો કોઈ ઇમારત બનાવવી હોય તો તેનો પાયો મજબૂત હોવો જોઈએ। તેવી જ રીતે જો કોઈ રાજ્યની આર્થિક વ્યવસ્થાના બિલ્ડિંગને સજ્જડ અને મજબૂત બનાવવું હોય તો તેના પાયાના પથ્થર એવી ઔદ્યોગિક ગતિવિધિને સમયસર સુઘડ બનાવી અને તેની ઝીણવટભરી ખેવના કરવી અત્યંત જરૂરી બની જાય છે। ત્યારે રાજ્યના યશસ્વી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાતને કેન્દ્ર સ્થાને રાખતી નવી ઔદ્યોગિક નીતિ 2020ની જાહેરાત કરી હતી। વધુ ઔદ્યોગિકરણ માટે ગુજરાત દેશમાં ડંકો વગાડે છે। એટલું જ નહીં, વિકાસની બાબતે ગુજરાત સમગ્ર દેશ માટે રોલ મોડેલ છે। ત્યારે રાજ્યની પ્રજાહિતલક્ષી રૂપાણી સરકારે નવી ઔદ્યોગિક નીતિ 2020 ગુજરાતને એક નવા આયામ પર લઈ જવાની વ્યૂહરચના ઘડી છે। ગુજરાતના ઔદ્યોગિક એકમો અને તેમાં પણ ખાસ કરી MSME એટલે કે લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો મોટી સંખ્યામાં કાર્યરત હોવાથી રાજ્યની રૂપાણી સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020માં તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી તેને પૂરપાટ ઝડપે દોડતા કરવા માટે અનેક મહત્વના અને ચાવીરૂપ પગલાં ઉઠાવ્યા છે। સરકારના આ પગલાંથી બહુ ટૂંકા સમયગાળામાં રાજ્યની ધોરી નસ એવા નાના, લઘુ, મધ્યમ ઉદ્યોગો જેટ સ્પીડે કાર્યરત થઈ જશે। કે ભારત સરકાર દ્વારા જાહેર થયેલ આંકડા પ્રમાણે ગુજરાત 49 બિલિયન US IEM સાથે સમગ્ર દેશમાં 2019માં IEM ના 51% એકલું ગુજરાત હિસ્સો ધરાવે છે। એનો અર્થ એ થયો કે 51%માં આપણે ને 49%માં આખું ભારત। એટલે આ ગુજરાતને આપણી પોલિસીને કારણે આ સફળતા મળી છે। એવી જ રીતે 2019 દરમિયાન પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ માં 48%નો વધારો થયો છે। તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 333% વધારો થયો છે। બહુ નોંધપાત્ર વધારો થયો છે અને સમગ્ર દેશના વધારા કરતા ગુજરાતનો વધારો અનેક ગણો છે। ભારતનો વધારો 48%, જ્યારે ગુજરાતનો વધારો 333%। આ એક બહુ મોટું આપને એચિવમેન્ટ છે। રૂપાણી સરકારે જે ગુજરાત ઔદ્યોગિક પોલિસી 2020 બનાવી છે અને તેમાં આ ક્ષેત્રને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી। નવી પોલિસીમાં વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સ, નિકાસ, કેન્દ્ર સરકારની નીતિ વગેરેને ધ્યાનમાં રાખીને 15 જેટલા પાયાના ક્ષેત્રો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। નવી ઉદ્યોગ નીતિમાં મહત્વની બાબતો: 15 વિશેષ ક્ષેત્રોને વધારે લાભ મળવાપાત્ર રહેશે। ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 12% સુધીની કેપિટલ સબસિડી, MSMEની મૂડી અને વ્યાજમાં સબસિડી, ખાનગી કંપનીઓ દ્વારા સ્થાપવામાં આવતા R&D સેન્ટર્સ પર વિશેષ પ્રોત્સાહન, અન્ય દેશોમાંથી ઉદ્યોગોનું સ્થળાંતર કરવા પર રિલોકેશન ઇન્સેન્ટિવ, લાંબા ગાળા સુધી સરકારી જમીન લીઝ પર મળી શકશે। આ વિકાસ જે ઓલરેડી ઝડપી છે એ હજુ વધારે ઝડપી કેમ બનાવવું તે માટેનો છે। આ માટે અમે મોટા ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ તમામને આવરી લીધા છે અને અનેક બાતો પ્રથમ વખત કરી છે। એક તો અમે 15 સેક્ટર બનાવ્યા છે, થ્રસ્ટ સેક્ટર, જેથી કે ભારત આત્મનિર્ભર બને, ગુજરાત આત્મનિર્ભર બને। જે વસ્તુનો આયાત થાય છે ભારતમાં, ગુજરાતમાં ખાસ કરીને, એનું ઉત્પાદન આપણે ત્યાં થઈ શકે એનું પણ ધ્યાન રાખ્યું છે। એક્સપોર્ટનો ગ્રોથ થાય, વિદેશી હુંડિયામણ આપણને મળે, રોજીરોટી વધે, ઔદ્યોગિક ક્લસ્ટર્સ બને અને ખૂબ વિકાસ થાય, લોકોને સર્વગ્રાહી વિકાસ થાય ગુજરાતનો, એ માટેનો પ્રયત્ન છે। સાથે R&D પર ફોકસ રહે। ઇન્ડસ્ટ્રી 4.0 એટલે લેટેસ્ટ ઉદ્યોગ પણ ગુજરાતમાં સ્થાપાય, એ માટે પણ અમે પ્રયત્ન કર્યા છે। ગુજરાત માટે ગૌરવપૂર્ણ વાત કરીએ તો 2014-15થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં MSMEની સંખ્યામાં 60% વધારો થયો છે
અને હાલ ગુજરાતમાં 35 લાખ જેટલા લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે, જેઓ રોજગારી માટેનો સૌથી મોટો સ્ત્રોત MSME છે. તો આ તરફ રાષ્ટ્રીય આંકડાઓ જોઈએ તો ગુજરાત અનેક ક્ષેત્રોમાં અન્ય રાજ્યોથી ઘણું આગળ છે તે વાત ફલિત થાય છે. અન્ય રાજ્યોથી ગુજરાત ઘણું આગળ. ઔદ્યોગિક ઉત્પાદનના 17% ભાગ સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2018માં ગુજરાતને બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે માન્યતા મળી. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2019 અને લીડ્સ 2019માં ગુજરાતનું પ્રથમ સ્થાન. ગુજરાતે સતત ડબલ ડિજિટમાં વિકાસ દર હાંસલ કર્યો. સબસિડીની ચૂકવણીમાં છેલ્લા 5 વર્ષમાં 3 ગણાથી વધુ વધારો થયો છે. ભારત સરકારના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર થયેલ સર્વે રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો 3.4% છે. 2014-15 ને લઈને અત્યાર સુધીમાં ગુજરાતના MSME એ ઉદ્યોગમાં 60% વધારો આપણે ત્યાં થયો છે. હાલ ગુજરાતમાં 3.5 મિલિયન એટલે લગભગ 35 લાખ જેટલા લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગો અને જેઓ રોજગારી વધુને વધુ લોકોને આપે છે એવા MSME નો મોટો સ્ત્રોત ગુજરાત છે. અને મોટી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આપણે MSME માં ડેવલપ કરી છે. રાષ્ટ્રીય આંકડાને નજરમાં રાખીએ તો અન્ય રાજ્યો કરતા ગુજરાત ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 17% હિસ્સો સાથે ગુજરાત નંબર 1 છે. અને DPIT દ્વારા આપવામાં આવેલ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ સ્ટાર્ટઅપમાં પણ 2018માં ગુજરાતને બેસ્ટ પરફોર્મ સ્ટેટ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને લીડ લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાત નંબર 1 છે. ગુજરાતે GDPમાં 13% આપણે વૃદ્ધિ મેળવી છે અને સતત કિંમતોએ સરેરાશ 10.14%નો વૃદ્ધિ દર આપણે નોંધાવ્યો છે. ત્યારે આ ગતિશીલ ગુજરાતને વધુ મજબૂત બનાવવા અને વિકાસ દરને વધારવા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની રચના કરવામાં આવી છે. આ જ પદ્ધતિ જો રાજ્યના વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં દર વર્ષે સરેરાશ અંદાજે 8,000 કરોડ આઉટલે એટલે કે ખર્ચ થવાનો અંદાજ છે. ત્યારે રાજ્યમાં ઉદ્યોગોને નવી ઊંચાઈ આપવા માટે રૂપાણી સરકારે આ નવી નીતિના માધ્યમથી પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે. આપણે રાજ્યના વિકાસ યથાવત રહે તો નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં દર વર્ષે એવરેજ 8,000 કરોડ આઉટલે એટલે ખર્ચ થશે. અને રિસર્ચ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને કેન્દ્રિત પ્રયત્નોથી આત્મનિર્ભર ગુજરાત માટે આ નવી પોલિસીમાં પ્રયાસ કરવામાં આવશે. નવી ઔદ્યોગિક નીતિ હેઠળ રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન ભાડાપટ્ટા પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનના ભાવ ઊંચા હોય છે ત્યારે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે. જમીન 6% લેખે બજાર ભાવ મુજબ આપવામાં આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેન્કિંગની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાય અપાશે. 25% જગ્યા 40% કરવામાં આવશે, જેમાં 50 કરોડની ઓફર સીલિંગ રહેશે. નવી ઔદ્યોગિક નીતિમાં જે રીતે ઉદ્યોગોને ખાસ કરીને કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી અને જે જમીન, કારણ કે ઉદ્યોગનો નવા ઉદ્યોગ સ્થાપવા માટે સૌથી પહેલો પાયાનો પ્રશ્ન હોય છે જમીન, જે રાજ્ય સરકાર પહેલાં 30 વર્ષથી 33 વર્ષ માટે જે લીઝ પર આપતી, હવે 50 વર્ષ જેવા એટલે આપણે આપશે. તો એના કારણે નવા ઉદ્યોગો છે એ પ્રેરાઈને ઇવન ફોરેન કન્ટ્રીઝમાં પણ જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ ગુજરાતમાં સ્થાપવા ઈચ્છે છે. તો એ લોકો બધા ગુજરાતમાં ખાસ કરીને આકર્ષાશે. ઉદ્યોગ જગતને
ગુજરાત રાજ્યમાં પગ આપવા માટે અથવા ગુજરાત રાજ્યમાં સ્થાપવા માટેની જે નવી આજે નીતિ બહાર પાડેલ છે એ ખૂબ આવકારદાયક છે. મહત્વનું છે કે સરકાર દ્વારા 9 ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ અનેક બેઠકો કરી અને ગહન ચર્ચા વિચારણાઓ કરી, જેને કારણે નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે અનેક રચનાત્મક સૂચનો મેળવી શકાયા. આ પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં સર્વાંગી અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ક્લસ્ટર ડેવલપમેન્ટમાં પણ 17 જેટલા ક્લસ્ટરના CFC કોમન ફેસિલિટી સેન્ટરના મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપણને મળી છે. આગળની કાર્યવાહી પણ અમે કરીએ છીએ, જેથી નવી મશીનરી, નવી ટેકનોલોજી બધું આપણા MSME ક્ષેત્રે આપણને મળે. MSME ઇકોસિસ્ટમ સારી રીતે આપણને ફાયદો આપે, જેથી એમ પ્રોડક્શન કાસ્ટ ઓછું થાય, આત્મનિર્ભર બની શકીએ છીએ. આ નવી પોલિસીમાં વૈશ્વિક રોકાણોના વલણો, સર્વાંગી મૂલ્યવૃદ્ધિ, ચેઇન્સને વધુ મજબૂત બનાવતી જરૂરિયાત, નિકાસ, કેન્દ્ર સરકારની નીતિઓને ધ્યાને રાખીને વિવિધ 15 ક્ષેત્રને થ્રસ્ટ એરિયા તરીકે પસંદ કરાયા છે. આ 15 થ્રસ્ટ એરિયાને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ તરીકે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા, જેમાં કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર સેક્ટર ગુજરાત પાસે પહેલાથી જ મેન્યુફેક્ચરિંગ માટેનો મજબૂત બેઝ છે. કોર સેક્ટરમાં એવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેનું મેન્યુફેક્ચરિંગ મજબૂત છે. કોર સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો, પ્રોસેસિંગ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. સનરાઇઝ સેક્ટરમાં ટેકનોલોજીકલ પ્રગતિ માટેની નોંધપાત્ર સંભાવના છે. આ સેક્ટર્સ સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ, ઇકો ફ્રેન્ડલી કમ્પોસ્ટેબલ મટીરિયલ્સનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રી 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો પણ સામેલ છે. નવી ઔદ્યોગિક નીતિમાં કેપિટલ સબસિડીની વાત કરીએ તો જ્યારથી GST લાગુ થયું છે ત્યારથી ઔદ્યોગિક એકમોને તેમના ઉત્પાદિત માલના રાજ્યની અંદર વેચાણ ઉપર નેટ SGST પ્રમાણે વળતર આપવામાં આવી રહ્યું હતું. તેને કારણે રાજ્યની અંદર જ વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં આવતી મુશ્કેલીઓનો સરળ કરવાનો વિચાર આ પોલિસીમાં લેવાયો છે અને SGSTના વળતરોને ડીલિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવા સાહસભર્યા નિર્ણય કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. કેપિટલ સબસિડી મોટા ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવા FCI હેઠળ રોકડ રકમ આપવામાં આવશે. પાત્ર મૂડી રોકાણના 12% ધોરણે રોકડ રકમ અપાશે. વળતરની રકમના ક્લેમ વધુ પારદર્શક અને ચોકસાઈવાળો થશે. રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. આ નિર્ણયથી રાજ્યમાં મોટા મૂડી રોકાણો લાવવામાં ઘણી મદદ મળશે. આપણા ગુજરાત સરકારે જે નવી ઉદ્યોગ નીતિ બનાવી છે એનાથી ઉદ્યોગને નાનાથી લઈને મોટા ઉદ્યોગોને બધાને પ્રોત્સાહન મળ્યું છે. સરકારે કેપિટલ સબસિડીની પણ ઘોષણા કરી છે. 12% સુધીની કેપિટલ સબસિડી આપવાની ઘોષણા કરી છે. વ્યાજમાં પણ સબસિડી આપવાની ઘોષણા કરી છે. એનાથી નવા વેપાર ધંધાને શરૂ કરવામાં અને રનિંગ ધંધાને ચલાવવામાં બહુ સારું થશે. એનાથી નવા રોજગાર મળશે, નવી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો સ્થાપના થશે, બધા ઉદ્યમીઓ નવું કામ કરવાનું વિચારશે. આ લાભ વાર્ષિક ₹40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ સુધી આપવામાં આવશે. જો એકમને મળવાપાત્ર કેપિટલ સબસિડી 10 વર્ષના સમયગાળાની અંદર ચૂકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં વાર્ષિક ટોચ મર્યાદા ₹40 કરોડ જ રહેશે તેવી શરત સાથે 10 વર્ષની સમય મર્યાદામાં વધુ 10 વર્ષનો વધારો કરી આપવામાં આવશે. તો આ તરફ જો મળવાપાત્ર સબસિડી 20 વર્ષના સમયગાળાની અંદર ચૂકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસિડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચ મર્યાદા વિના કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 પણ બહાર પાડ્યું છે. આ 2015 પોલિસી કરતાં વધુ લાભદાયક છે. આમાં કેટેગરી 1 કરીને જે અંતરિયાળ વિસ્તારમાં
વધુમાં વધુ લાભ આપવામાં આવે છે. દાખલા તરીકે એક કહેતો જે ઇન્ટરેસ્ટ સબસિડી, જે વ્યાજ સબસિડીમાં જોતા દર વર્ષે 35 લાખ સુધીનો લાભ મળી શકે છે. આવા 5 વર્ષ સુધી દર વર્ષે 35 લાખ સુધી મળી શકે છે અને આંતરિક વિસ્તારમાં 7 વર્ષ સુધીનો લાભ મળે એવું છે. એમએસએમઈની એટલે કે લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોની વાત કરીએ તો અર્થવ્યવસ્થામાં એમએસએમઈનો મહત્વનો ફાળો છે. જીડીપીમાં પણ તેનું મહત્વનું યોગદાન છે. ત્યારે નવી ઔદ્યોગિક નીતિમાં એમએસએમઈના પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો છે. રાજ્ય સરકારે ટેકનોલોજીના અપગ્રેડેશન માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃતને અપનાવવા તેમજ પ્રોડક્ટનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવા માટે એમએસએમઈને સપોર્ટ કરાશે. એમએસએમઈ લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગ. એમએસએમઈને પાત્ર ધિરાણની રકમના 25% સુધીની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે. મહત્તમ ₹35 લાખ સુધીની કેપિટલ સબસિડી મળવાપાત્ર. પ્રોત્સાહન પત્ર એફસીઆઈ ₹10 કરોડથી વધુ હોય તો એકમને ₹10 લાખથી વધારાની સબસિડી મળવાપાત્ર. ઇન્ટરેસ્ટ સબસિડી હેઠળ એમએસએમઈને 7 વર્ષ સુધી ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના 7% મળવાપાત્ર. મહત્તમ ₹35 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર. કે નવી નીતિમાં એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટના રેશિયો રાખ્યા છે એટલે કે 10 કરોડ સુધી એ લોકો 35 લાખ રૂપિયા અથવા તો એ જે એના 10% કે એવું કંઈ જે એ આપેલો છે સરકાર તરફથી સબસિડી, તેમાં મેક્સિમમ 35 લાખ રૂપિયાની કેપ કરેલી છે. પહેલાં 25ની હતી અને 10 કરોડની ઉપર પણ એ લોકોએ 40 લાખ રૂપિયાની કેપ રાખેલી છે. એટલે 40 લાખ સુધી ઉદ્યોગ કે જે સાહસિક હોય તેને એટલી સબસિડી મળવાપાત્ર છે, ઇન્ટરેસ્ટ સબસિડી. હવે જે કેપિટલ સબસિડી છે તેમાં પણ ઘણો ફેરફાર થયો છે અને એમાં પણ લગભગ ઉદ્યોગલક્ષીને ઉદ્યોગને ફેવરેબલ ઘણા એ લોકોએ ડિક્લેરેશન કર્યા છે. તો આ તરફ એમએસએમઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા પ્રોત્સાહિત કરવા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ભારતમાં યોજાયેલા એક્ઝિબિશનમાં એમએસએમઈને સ્ટોલ નાખવાના કુલ ભાડાના 75% નાણાકીય સહાય અને ભારત બહાર યોજાયેલા એક્ઝિબિશનમાં સ્ટોલ નાખવાના કુલ ભાડાના 60% નાણાકીય સહાય પ્રદાન કરશે. ઉદ્યોગોની લિક્વિડિટી જે છે, કામ કરવાની ક્ષમતામાં સહાયકારી રૂપ થશે. એનાથી નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને જે મૂડીની જરૂરિયાત વારે વારે જે ઉદ્યોગને ઊભી થાય છે. એમએસએમઈને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા એમએસએમઈ એકમમાં રૂફટોપના ઉપયોગથી સોલાર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાના ઉદ્દેશ્યથી યુનિટ્સના વપરાશની ગણતરી માટેની પાવર સાયકલની ગણતરી 15 મિનિટથી વધારી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની કરી દેવાઈ છે. ઉપરાંત એમએસએમઈ પાસેથી વધારાની સૂર્ય ઉર્જા ખરીદવા માટેની કિંમત ₹1.75 પ્રતિ યુનિટથી વધારીને ₹2.25 પ્રતિ યુનિટ કરી દેવાઈ છે. કહેવાનું એમ થાય છે કે સરકારને આ ઉદ્યોગ નીતિ બહુ સારી છે અને દરેક અમને અમારા ઉદ્યોગોને ઘણી હેલ્પફુલ થાય એવી વસ્તુ છે અને દરેક નવા ઉદ્યોગકારો જે નવા ઉદ્યોગો સ્થાપી શકે એની માટે બધી સારી યોજનાઓ છે. તેમજ અમે જો આ યોજનાનો અમને પૂરેપૂરો લાભ મળશે તો અમે નવી રોજગારી ઊભી કરી શકશું અને વહેલામાં વહેલા તકે નવા સારા ઉદ્યોગો ડેવલપ કરી શકશું. તો આ તરફ રાજ્યમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવા શક્તિના નવા વિચારો, સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા સ્ટાર્ટઅપને પ્રગતિશીલ રૂપાણી સરકારે વેગ આપવામાં આવતા દેશના 43% સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. ત્યારે રૂપાણી સરકારે નવા ઉદ્યોગ સાહસિકોમાં ઉર્જાનો સંચાર કરવા નવી ઉદ્યોગ નીતિમાં ઘણી મહત્વની જોગવાઈઓ કરી છે. જેમાં સ્ટાર્ટઅપ સીડ સપોર્ટ ₹20 લાખથી વધારી ₹30 લાખ સુધીનો કરવામાં આવ્યો છે. તો સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ અલાઉન્સ 1 વર્ષ માટે ₹10,000 પ્રતિમાસથી વધારી ₹20,000 કરવામાં આવ્યું. તો આ તરફ સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઊભા કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારીને ₹10 લાખ સુધીની ગ્રાન્ટ અપાશે. આ સાથે જ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા એક્સેલરેશન પ્રોગ્રામોમાં નોંધણી માટે સ્ટાર્ટઅપ દીઠ ₹3 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 20 લાખથી વધારીને 30 લાખ સુધીની સબસિડી કરી નાખી છે. પછી SC, ST, વિકલાંગ, મહિલા, 35 વર્ષની ઉંમરવાળા લોકો માટે 1% વધારે ઇન્ટરેસ્ટ સબસિડી મળી શકશે. એવા ઘણા બધા પોઈન્ટ છે જેનાથી સ્ટાર્ટઅપ્સને ઘણો ફાયદો થશે.
નવી પોલિસી હેઠળ રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વાતાવરણને વધુ મજબૂત કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના માટે રોકાણકારોને રાજ્યો સંબંધિત વિવિધ 26 મંજૂરીઓ અને અનુપાલન માટે માત્ર એક જ અરજી ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે. ઉદ્યોગ જગતને ગુજરાત રાજ્યમાં પગ આપવા માટે અથવા ગુજરાત રાજ્યમાં સ્થાપવા માટેની જે નવી આજે નીતિ બહાર પાડેલ છે એ ખૂબ આવકારદાયક છે. અને જ્યારે કચ્છની જ્યારે આપણે વાત કરીએ તો કચ્છમાં લો ઓર્ડર, અવેલેબિલિટી ઓફ લેન્ડ, ભાઈચારો, અવેલેબિલિટી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું જ આપણી પાસે તૈયાર છે. તો ઇઝ ઓફ ડુઇંગ જે ગુજરાત રાજ્ય સરકારે જે નવી ઔદ્યોગિક નીતિમાં બહાર પાડેલ છે, તો આપણે આશા રાખીએ કે ઇઝ ઓફ ડુઇંગના કારણે સિંગલ વિન્ડો સિસ્ટમથી ઉદ્યોગ ઝડપથી સ્થપાય, લોકોને રોજગારી મળે અને અર્થતંત્ર ધબકતું રહે. ત્યારે આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં રાજ્યના સંવેદનશીલ અને પ્રજાલક્ષી એવી રૂપાણી સરકારે આત્મનિર્ભર પેકેજમાં પણ દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે સાહસિક પ્રયાસ કર્યો છે. ત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિ હાલ પણ યથાવત છે. ત્યારે એકમાત્ર ગુજરાત સરકારે હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્ર સાથે ઉદ્યોગ, વેપાર, ધંધા, રોજગારને આ મહામારીની અસરથી ફરી ચેતનવંતા કરવા, નુકસાનીમાંથી બેઠા કરવા સંપૂર્ણ સહયોગની નેમ સાથે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 લોન્ચ કરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.